સાબરકાંઠાના વિજયનગર અને ખેડબ્રહ્મા તાલુકામાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો। વિજયનગરના બાલેટા, ગાડીવાકડા, કોડિયાવાડા, દઢવાવ, દંતોડ, ચીઠોડા વગેરે ગામમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે। વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। તો વરસાદ થતાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। સાબરકાંઠાના વિજયનગર અને ખેડબ્રહ્મામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ક્ષિતિજ। સાબરકાંઠામાં પણ વરસાદી મહેર જોવા મળી રહી છે, શું વિગતો? સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો અને લોકોને લાંબી રાહ જોવડાયા બાદ ગઈકાલે રાતથી વિજયનગર અને ખેડબ્રહ્મા તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે। સાબરકાંઠા જિલ્લાના વિજયનગર અને ખેડબ્રહ્મા તાલુકાના બાલટા, ગાડીવાકડા, કોડિયાવાડા, દડવાવ સહિતના ગામોમાં મોડી રાતથી વરસાદ શરૂ થયો હતો, જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। જોકે વરસાદ થતા ખેતીને નવું જીવન મળ્યું છે। ધીમી ધારે વરસાદ થતા આ વખતે ખેતીમાં સારું ઉત્પાદન મળવાની પણ ખેડૂતો આશા રાખી રહ્યા છે। વિજયનગર અને ખેડબ્રહ્માને બાદ કરતા સાબરકાંઠા જિલ્લાના ઈડર, વડાલી, હિંમતનગર, તલોદ, પ્રાંતિજ સહિતના તાલુકામાં વરસાદી વાતાવરણ જામ્યું છે, પરંતુ હજુ વરસાદ નથી થયો। તેના કારણે ખેડૂતોએ જે આગોતરું વાવેતર કર્યું હતું તે ખેતી સામે સંકટ ઉભું થયું છે। જી કૃષ્ણા। જી આભાર ક્ષિતિજ, માહિતી આપવા માટે।